નયન હત્યાકાંડ બાદ અમદાવાદના ખોખરાની 7th ડે સ્કૂલની માન્યતા અંગે હજુ કોઈ નિર્ણય નથી લેવાયો। તેવામાં હવે 7th ડે સ્કૂલ એજ્યુકેશન ટ્રસ્ટ નહીં પણ કંપની હોવાનો ઘટસ્ફોટ થયો છે। ડીઈઓ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તપાસમાં આ ચોંકાવનારી હકીકત સામે આવી છે। 7th ડે સ્કૂલ દ્વારા એએમસીની લીઝ પર આપેલી જમીનના લીઝ કરારના નિયમોના ભંગ કરાયા હોવાનું સામે આવ્યું છે। ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીની બેઠક દરમિયાન ખોખરા વોર્ડના બીજેપીના કોર્પોરેટર કમલેશ પટેલે માંગેલી માહિતીનો જવાબ આપવામાં આવ્યો, જેમાં લીઝ કરારનો ભંગ કર્યો હોવાનું બહાર આવ્યું છે। લીઝ કરારમાં એજ્યુકેશન ટ્રસ્ટને બદલે કંપની હોવાનું સામે આવ્યું છે, જ્યારે સ્કૂલમાં જે ગેરકાયદે બાંધકામ કર્યું હતું તેનો પ્લાન પણ એએમસીમાં પાસ નહોતો કરાવ્યો અને સીધી ઇમ્પેક્ટ ફી ભરી દીધી છે। પ્લાન પાસ કર્યા બાદ જ કોઈ પણ પ્રકારનું ત્યાં બાંધકામ કરવામાં આવે એની જગ્યાએ ઇમ્પેક્ટમાં આ કેસ લેવામાં આવ્યો। એનો અર્થ એવો થયો કે કોઈ પણ પ્રકારના પ્લાન પાસ કરવા વગરનું બાંધકામ કરવામાં જે તે વખતે કરવામાં આવ્યું હશે તો એની પણ તપાસ કરીને ઇમ્પેક્ટ ફી એની જે કાર્યવાહી થઈ છે એ સાચી થઈ છે કે ખોટી થઈ છે એની પણ તપાસ કરવાનું સોંપવામાં આવ્યું છે। મહત્વનું છે કે વર્ષ 2001-2002માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરવામાં આવ્યો હતો। આ ઠરાવમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે કોર્પોરેશનની ટીપી સ્કીમમાં સ્કૂલના હેતુ માટે રિઝર્વ રાખેલા પ્લોટની જમીન એજ્યુકેશન ટ્રસ્ટ અને રજિસ્ટર થયેલી સૂચિત ટ્રસ્ટ ધરાવતી સંસ્થાને જ આપવાની હતી, પરંતુ એએમસી દ્વારા 7th ડે સ્કૂલની નોંધાયેલી કંપની સાથે એમઓયુ કર્યા હતા। તે વખતે ઇન્ડિયા ફાઇનાન્શિયલ એસોસિએશન ઓફ 7th ડે એડવેન્ટીઝ સાથે કરાર કરાયો હતો, જે કંપની હોવાનું સામે આવ્યું છે। જે અંતર્ગત 7 ડે સ્કૂલ તરફથી જે ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં આવ્યા હતા તેમાં પ્રાઇમા ફેસી દેખાઈ રહ્યું છે જે આજે કમિટીમાં જે જવાબ રજૂ કરવામાં આવ્યો તો જેનું ડોક્યુમેન્ટ આપ્યું છે તો એ ટ્રસ્ટનું ડોક્યુમેન્ટ છે નહીં, તેને માટેની ફર્ધર તપાસ સોંપવામાં આવી છે અને જો આગે કોઈ ટ્રસ્ટ ના હોય એ સિવાય અન્ય કોઈને આપવાનું તો તાત્કાલિક પગલાં લેવાની જાણ કરવામાં આવી છે। આખા પ્રકરણમાં સૌથી મોટો સવાલ એ છે કે જે તે વખતે કંપનીના નામે લીઝ પર જમીન લેવાઈ હતી તો પછી અત્યાર સુધી તંત્ર શું કરતું હતું? કેમ અત્યાર સુધી આ બાબતે કોઈ એક્શન ન લેવાયા? કારણ કે કંપની હતી તો પછી સ્કૂલ કેવી રીતે બની તેનું ધ્યાન રાખવાની જવાબદારી કોની? આ સવાલો વચ્ચે હવે શાળા સામે શું કાર્યવાહી થશે તેના પર સૌ કોઈની નજર છે।